લાગે છે લાગ્યો એક લાગ્યો 234 હા એક લાગ્યો છે 345 તમે તો ઘેર આવીને સીધા પૈસા લઈ જજો એટલું ઉતારીને આવો પછી હો ફટાઈ દેજો બા ફટાફટ એ હા હો કાળિયા ઘોરેનું રંતુજી ઓ રંતુજી તમે ગયા છો હું બાઈક માં બે આવો તમને અરે બાઈક બહુ લઈ એવું મારે પણ બાઈક તો બાઈક લાયા બાઈક કરો હું બકો છું સપન નહીં લેતા એટલે હરતનજી તમે તો યાર અરે આ કે હજુ તો આયા તમે ખબર નહીં હોય ખાડા નું ફોન જોવા ગયા નહીં ખાડા કે ફોન જોવા ગયા નહીં તાટી કે પડ્યા રહ્યા છો આ મુખ જી ગયા માં બાઈક તો જીવા બાઈક કો છો તમાર કોની બાઈક આયા સપનું જો હું અરે આ હું વાત કરું હરતનજી તમને સપનું જોતા આવ્યો મને લાગે એવું છે થીમ બરોબર કોઈ કહેવું નહીં વધારે હેડો કામ જલ્દી પોનો 2 લાખ હતા બાઈક લઈ દીધું તમે તો સપનું જોઈ લીધું સપનામાં 2 પોનો લાગ્યો રાતે ઓહો તો કિસ્મત જાગી જણા પોપટજી ને તમે જોવો ને જણા પોપટજી ફોન આવ્યો ને ઈ કીધું ઈવાને તો 2 પોનો લાગે તો કિસ્મત જાગી મારા ભાઈ હેડ જલ્દી હેડ કેટલા વાગ્યા અરે ભાગવાન જોઈ આપણે હાલનું ટાઈમ હતું તમે મારું સપનું બગાડ્યું આઈ હું રાતે સપના બાઈક લઈને હું ફરતો તો હું અરે મોર પાછું હુઈ ગયું હાલ જો નવો લુગડો લાવી દીધો ઘડિયાળ ના ચશ્મા ને બાઈક લઈને ફરતો તો ઓહો આપણું મોટું સપનું જોઈ લીધું તાર ઓહો હેડો આ રંતુજી થોડું લીજો પાછા હું ઠેલું લઈ લેવો વાહ એટલા બધા પૈસા આવશે આ શીખ કદર ફરક લેતા ઉભા આવો લઈ લો પછી પાછો લેવા આવજો અરે ચાલશે હો ચાલશે કને એનો પડશે અરે એટલો તો કઈ થઈ ગયું હા ઘણો લાગે ચાલશે જો વાળવામાં ગાડી છું એવું છે આ રીમ આ કાર્યો કરજો કાર્યો કાઢીને બોલતી ગયું કોઠડી ઈમો હું આ ઘડીને ઉતારી હાલે જરો આ સીધા ઉપર એ બાઈક લેવા એક બોલા બહાર બેહો તા લડ ઉપર તો જાગે જ હવે એ તો વીકલ પોકી નહીં જાવે હેડો ઓ ની વાકુ તોય મો અરે હેડો જલ્દી આ તો ઘન કોમ છે અડ્યો અડ્ડર પોકી ગઈ સીધા ઈ પોકી જી ઉતાવળ રાખો હેડો જલ્દી ઉતાવળ રાખો પણ વાહ પેન નકા પોચો જતો રહે ખબર નહીં પડે પણ એમ રાતે ફોન કર્યો તમે કરે ઉવા એ ફોન તો ઉપાડતો તો રાતે તો કેમ નથી પાડે શી ખબર આ આપણું કહેતો તો એરો કે તમે તાર રાતે આવજો આ નહીં તમે કીધું હતું અત્યારે હુઈ ગયા હાડા 9 વાગે ફોન કર્યા ને 11 વાગે કર્યા ઉપાડે જ નહીં પછી હુઈ ગયો તો યાર જલ્દી જાય જો તો ફોન ન કરો અર્તનજી અરે ચાલશે મેલો કે શાલીનું ફોન નંબર આપણે ડાયરેક્ટ અડ્ડર પોકે હા બેઠું જઈએ અને યો આપણે તો પૈસા તો ચાલતા ઈ બેઠો છે બેઠા આવી જલ્દી હેડો પાવર લાજો પાવર મની પાવર મારા કોમ છે તું કોક લાગે જો કોઈ મેળ પડે કે આ વાત સાચી હેડો આ જો હરતનજી હા. આપણા એરંડા હા જો કોઈ એના પણ લેહો કશો હાલ નહીં હવે હાલ તો કા ઉતારવા જ નહીં ના ના કેવા મતલબ એના તો હારા હી હા પણ ઓના મારે હારી છે હો માળ્યો તો જોવો હી મોટી માળ્યો પણ ક્યાં મતલબ તમે ખોયા રહેવો કે નહીં આપણા હાલ જો લાગે જીવ હા. કોઈ ઉતારવા ને વખત પડે હા એ તો મને ખબર છે કે તમે ઉતારશો કે તો જાહો એ અને તમને ખબર છે હું પણ તમે માટલા મટકામાં કોઈક ધૂતા હતા ખબર હે ઓવા એમાં કોઈક હાથ ધૂતું હતું તેમ કોઈ હાથ ધોવા ઓમ કરીને આવતું હતું રે હા હાથ ધૂતું હતું ઓવા એટલું યાદ રાખજો શું યાદ રાખવાનું એટલે એમાં? એ તમારે જોવાનું
એવું હા ના વાંધો નહીં આપણે પેલા હેડજો પેલા હોવે. પૈસા લેવાના એટલે હારાય ખબર પણ નહીં જાય. યાદ રાખજો હાથ જોડાવશો બેસીને આમ બેસીને બધા હાથ જોડાવો ખાલી એક વખત લાગવા દો ગમતું એંડા તો હારા છે પણ હારું હું તો ભિખારી થયો છું પણ ઓને ભિખારી ના કરી નાખું મારે તો 4 વીઘો જમીન હતી આ વલયમાં કાઢી છે અને હવે ગમતું જ રાવણને તળ્યા છે હવે ફૂલી ફૂલી પડી છે પણ એવાના હા ફૂંકી ના ખવડાવું ને તો મારું નામ હરતો જ નહીં આ હેડો કઈ હેડો તો હું આવું જોઈએ આ તમે ઉતાવળ છે ઉતાવળ શું આ બોખલા કદી બોલતા ના વળી પાછા શિબર મોઢામાં દોત ને મોમ 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 હું કરતો હોય ને. મને ખબર છે કે હવે પટી ગયા છો અને હરતનજી હા આ વેરસીજી દેખાતા નહીં હમણાં ચો રોઈ રહ્યા વેટીજી એ કોઈ કોનું લાગી કોનું લાગી તું ઓવે કેવું લાગી તું એ તો લાખ 2 લાખ લાગ્યા ને ખરા થઈ ગયા તો કન જઈ રે હવે એ ચો જાય મને ખબર નહીં હવે હોગીએ તાર ખબર પડે અને તમને કદાચ પોણ લાગે તો ફરાર ના થતા ના ના ફરાર સાતો અને તઈ ફાર થઈએ નહીં કો એવું હવ મને ખબર છે ના જવું જતો છે તો તમને વિશ્વાસ છે મારે પણ લાગી મૂન ફરાર નહીં થયું ના હોય તાણ આજ સુધી આ તો મેળા તો ગહાડી ના તમે પૈસા બધા તેમાં તમારા હંગા જ આવું છું કોઈ વાત વાપરી હતી કે કોઈ હરતનજી કોઈ જમીન રાખી પેલી ઊંચાઈ 2 વીઘા ઓ રાખી દે એ કોનું લાગ્યું તું નહીં એના પૈસા લીધી ને એની જ લઈ રાખી મારે તાર લાગે ને હા. તાર લઈ જ લેવી 1-2 વીઘા બીજી એ તો હેડો તા વેસી ખબર ના પડે આ લાગી તું તો ઈ નાહી જવાનું તો આવે જમીન બમીન ના લઈ લે કોઈ હા હા મારે કેવું તમે લાગે ને તો જમીન રાખજો પાછા ના ના આપણે બીજી 2 વીઘા લઈ લઈએ ને લઈ લેજો મેં તો લઈ લીધી હે હા, વધારે મોટું લાગે ને હા. તો ભાઈ આ ભાગમાં પેટ્રોલ પંપ બનાવી ઓ બાપ રે બાપ એટલું બધું તાર હા એ તો પછી જબરજસ્ત વેપાર થાય પેટ્રોલ નો તો પેટ્રોલ તો વાત તારે વાત સાધન થાય, નહીં, વાત સાચી ઘેર છે. ઘેર સાધન નહીં. ઓવે, તાર તો આપણે તો હું થી શાકભાજી લેવા જાવ તો ફર કરતા હે હા. એટલે પેટ્રોલ અને નો વેપાર ખબર કે એટલે તમે તો સપનું જોયું હતું સપનામાં હું તો બાઈક લઈને ફરતો હતો, હા, વાત તાણ. કરો ચશ્મા બસમા લગાવીને એવો લાગતો હતો ને ઓહો. એ હેન્ડ્રી પડતી હતી મેં ના હોય પેલા રણજીતજી નહીં ઓહો. જીવન સપના હું તો એ હરંડા ઉતારવા લેવા જો ટી 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 પેલા હોર્ન વગાડે ને, એ તો ખુશ ખુશ થઈ જાવ જોઈને મને તો વિચારે કે આ તો લઈને આયા રે હા. હોર્ન માં ફૂંકી ખાવા એટલે એવું ક્યાં ક્યાં કરતા હતા એવું કરે? તારે. તો નક્કી તમે વાહ પોપટિયું તો હશે હવે આમ જોઈએ હાલો કી કણ જઈએ તાર ખબર પડશે કે છોકો પાડું પોપટજી આ પોપટજી આ મેં તો નહીં બોલાવો ભતો છે તો નહીં બોલો ઓવે. ઈચ્છા ઉપર છે લેજો ચાલો તો હેડો પણ આ તો કેટલા રહ્યા છે બરો વાહ આટલા બધા વાહ આટલી બધી બીક લાગતી હોય તો લખવા જ ના બેહાય રમતુજી હે પોપટજી દેખાત નહીં એ આ પૈસા લઈને નાહી જ નહીં ગયા લાગે છે પોણ લાગી છે પણ પણ મને- પણ લાગ્યું ના લઈને નાહી ગયો હોય તો ના 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 રાતનો ફોન નહીં પાતો હું ના શક તો ખરી પણ મને ઈવાની બધી ખબર છે ચમ બીઓસી ત્યાં કોઈ છે એટલે જગ્યા બદલતા રાખી છે એવું હોય ને ઓવે લહેડો મારા હંગા જંગા તમે જોવા માં હાલી મને પકડ લાવું એટલે તમને બધી ખબર હોય તમે રોજ આવો લખાવા એટલે ઓવે છે આ તાળાનો કોઠ જ રખડી જાય એવું હોય ઓવે આ તાળાનો કોઠ જ છે ને આ મોય તો ડૂબીને મરી જ નહીં ગયો મોય ના 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 પણ આ તો હું હોય વધારે પોનું મોટું લાગ્યું અને હાલવા પૈસા ના મોય અરે પડે આ પેલો બેઠો ઓહો હેડો 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 હેલો હેલો આ જોકા કેટલા અહીં બેઠા યાર એટલે હું સળા ભળા કરતા ખબર નહીં પડતી હું તો ફોન નહીં ઉપાડો કોણ લાગ્યું છે ને? વાત કરો તે મારા કોમ હતું નહીં ઉપાડ્યો પણ તમને ખબર નહીં પડતી હું બીવાય આટલા હતા એને લખું તો તમે હવે તો ચાડી કરો તે એટલી બધી બીક લાગતી હોય તો હું લેવા ધંધા કરો હતા એટલે આ ધંધો તો અમે બીવાઈને જ કરવો પડે બીવેન કરવું પડે તે તાળા. ફોન પાડવા નાખો તો રાતે લખાય તું તેને અમે ફોન ચેલા કર્યા હતા 9 વાગે કર્યો 11 વાગે કર્યો ફોન ઉપાડ્યો કે ફોન પણ મારા કોમમાં તો હવે હું કરું કહો એવું શું કોમ હતું ફોન સાઈડમાં પડે તો હું જતો રહ્યો તો બહાર મને રાતે હું કોમ પડ્યું એમાં કોમમાં તો શું હતું બોલો પૈસા કાઢવા કરો એટલે ફટાફટ સના પૈસા ફોનું નહીં લાગ્યું છે મને આ પૈસા એટલે ચિયું પોડું જુઓ મોય પછી રાતનું લખાઈ જઈએ રાતે તો લખાઈ લખાય દઈએ છે, તમે જુઓ બે માં લખાયું ચિયો લખાયો 11 માં લખાયું ચિયું પર આ નહીં મોય લખાયેલો તમારે જુઓ ચિઠ્ઠી મોય લાવો ચિઠ્ઠી જો લીધી તમે ચિઠ્ઠી તમારે પાસે નથી તમે રાખી કે મેં લખાઈ હું લઉં
પેલા જોવો મારે રાતે હું આયેલું ચિઠ્ઠી વગર વલણ નહીં મળે ચોખ્ખી વાત હોય. છે ચિઠ્ઠી લાવો ઉતારો હતી ને તો ચિઠ્ઠી ચિઠ્ઠી તમારા મારા પાસે પાસે રાખું તમે કીધું મારા પાસે રાખું હતી. ચિઠ્ઠી મેં લખાયું મેં લખાયું પૈસા મેં આલ્યા તમારે મેં તમે લખવાયા હતા એટલે હું કીધું તું હું ચિઠ્ઠી લઈને આવશો તો પણ મોય વલણ મળશે લખેલું તો હશે પણ મોય એ મારામાં તો ના લખેલું હોય. તમે ચિઠ્ઠી પણ નહીં લખી આલી. નહીં હોય? મને એવું શું લખાયું કેટલું હતું તમને ખબર હે? યાદ કરો મને તમે તો કોઈ ખબર નહીં હું લખાયું હતું. પટી ગયું તાર એમ થોડું પટી જાય તો ચિઠ્ઠી લાવો ચલા મારા પૈસા પાછા કશું લખાયા ના હતા. પડે તો વહેલો. બતાવજો હું કાલનું રાતનું હું જોઉં હું ચેડા બતાવું યાદ આવે કે ના લખાવું એટલે. મગજમાં યાદ કરો તમે પણ જોઈએ તો ખબર પડી જાય મગજ ના આ તો પટી ગયું તો મને લાગે હમણાં વલ્લી લખતા લખતા હમણાં માર ખાવાનું થયું હારે જતું માર. થઈ જવું એટલે. પોનો મોનો બધું સાઈડમાં પડી રહે હમણાં હાલવાની ભોડી મળી પણ બતાવ ખરા. પછી ના બતાવ્યું તો જોઈને તો મુએ કહેજો કે કોનું બારું હતું તમારે યાદ કરવું પડે એ વાત હજી ખોટી કહો એ બધું આ પણ લખેલું ને એ બતા પેલા મોય મારા બધા 550 લખેલો હતો બધો થોડો બતાવી દો તમારે એટલે અમે કોણ તમારું છે તો પછી ચિઠ્ઠો મોટો ગુજામ કાઢ્યો મેં પૈસા આલ્યા લાવ ચિઠ્ઠો ચિઠ્ઠી તો એવું થોડું હાટું હોય ચિઠ્ઠી લઈને જ તારો આવવાનું, વાત ચિઠ્ઠા ઉપર કરવાની. છે આ બધું લઈને વાત બેઠા કરી, ચિઠ્ઠો ચિઠ્ઠી છે ચિઠ્ઠી વગર ના આલું નવે જ નહીં ચિઠ્ઠી વગર કોણ હાલે ચિઠ્ઠી તમારી પહાણ હતી અરે યાર તમે લીધી છે એટલે મેં લીધી પેલા હિરંડો પાણ થઈને તમે એવું કહેતા લાવો અમાર પહાણ રાતે તમે આવજો આપણે બે જાહુ લઈને એવું નહીં તમારે ગુજામ ગાડી એવું તમે હેડ્યા નતું, છો ચિઠ્ઠી તમારા પહાણ જ હતી હરકમાં હેડ્યા છો હરકમાં હતી મેં લીધી પેલા જઈને તો તમે લઈ લીધી હતી. એ તો મને ખબર છે એ બધું જો અમારે બધું જોવાનું આવતું નહીં તમે પેલા મોય લખેલું છે એ બધું કાઢવા કરો પેલા મોય પણ એ નહીં કહેતો હું કે તમારા ને મેં તમારું કીધું તું કે ચિઠ્ઠી વગર વલણ નહીં મળે એમ તો નતું કીધું એટલે પછી એના ચિઠ્ઠી હા, ઉભા, ઉભા. ચેક કરો તમે ચો ગુજા ગુજા હોય તો ઈ એટલા બધા તો ચેક કરવા જવાના આવે એમાં હા તો ચો ખંતાળ્યો હોય ને મને ખબર હોય ને પહાણ જ હશે પણ આ રહ્યું ને લઈ લીધી બોલો કે? આમ આમ કરે ચિઠ્ઠી તો અમે લઈએ ચિઠ્ઠી તો અંતર રાખવી પડે આ નહીં તુજે આ બોખલો કરા વાંચી ચિઠ્ઠી કાઢી કે આ રહી તો તમારે જેવા છીએ તો તમે કહો કે ચિઠ્ઠી ખોવાઈ તાળ વાવા ના લીધી આ કોઈ ખોવાઈ ગઈ અરે મારા પણ પાસે ઓમાં કોઈ લખ્યું નહીં આ રીવા નહીં લખેલું પાછળ લાવ અમે બે બાજુ ના લખેલું હોય તો એક બાજુ લખેલું હોય બોલો સરું વલણ લેવાય હતા તમે આ પોના લખીએ એ તો ચોય આવી નહીં જોવા એમને જોયા વગર નહીં અરે આવ્યું જોઈ લો આ કાલના બજારમાં હું આવ્યું રાતના બજારમાં જોઈ લો 135 પોનું આવ્યું અને આપણે શું લખાઈ દઉં તમે 200 નો કોક નહીં 235 લખાઈ દઉં ને હોવે. લગી રહી ગયું ના ભાઈ એક સેકન્ડ રહી ગયું હો. હા મારું મહેણા વગાડ વાહ 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 જીજે તું